નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે જે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 4 આવેલો છે તે ભાગ 4ની અંદર જે પાઠ નંબર 5 છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 છે તેની અંદર આપવામાં આવેલા દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, એની અધ્યયન નિષ્પત્તિ છે। ત્યાર પછી છે શૈક્ષણિક મુદ્દાઓ। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો જવાબ આવશે વિકલ્પ સી, ઈસવીસન પૂર્વે 6ઠી સદી। બીજું, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, બૌદ્ધ ધર્મ સાથે। ત્રીજું, કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? તો જવાબ આવશે વિકલ્પ એ, શાક્યો। ત્યાર પછી ચોથો સવાલ, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, મહાપ્રજાપતિ। પાંચમો સવાલ, બુદ્ધનો અર્થ શું થાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, જ્ઞાની। છઠ્ઠો સવાલ, બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ધર્મચક્ર પ્રવર્તન। સાતમો સવાલ, જૈન ધર્મના પ્રથમ તીરથંકર કોણ હતા? તો જવાબ આવશે વિકલ્પ એ, આદિનાથ। આઠમો સવાલ, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, પ્રિયદર્શની। નવમો સવાલ, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, પાવાપુરી। 10મો સવાલ, બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે જાતક કથાઓ અને ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા તમામ વિષયોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2a, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે? તો જવાબ આવશે બૌદ્ધ। બીજું, સિદ્ધાર્થનો સારથી ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે છન્ન। ત્રીજું, બૌદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો? તો જવાબ આવશે સારનાથ। ચોથું, જૈન ધર્મમાં કુલ તીર્થંકરોની સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 24। ત્યાર પછી બી, બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું છે સિદ્ધાર્થ, તો સિદ્ધાર્થને આપણે જોડીશું વિકલ્પ ડી, ગૌતમ બુદ્ધનું મૂળ નામ। વર્ધમાન, તો વર્ધમાનને આપણે જોડીશું વિકલ્પ એ, મહાવીર સ્વામીનું મૂળ નામ। પાર્શ્વનાથને આપણે જોડીશું વિકલ્પ ઈ, 23મા તીર્થંકર સાથે। રાહુલને આપણે જોડીશું એફ, ગૌતમ બુદ્ધના પુત્ર સાથે। નંદીવર્ધનને આપણે જોડીશું વિકલ્પ સી, મહાવીર સ્વામીના મોટા ભાઈ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3a, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે? તો જવાબ આવશે સાચું। બીજું, સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું? તો જવાબ આવશે ખોટું। ચોથું, વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થંકર હતા? તો જવાબ આવશે સાચું। પાંચમું, પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે બી, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલો સવાલ, સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? તો જવાબ આવશે સિદ્ધાર્થ ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય ક્ષેત્રમાં નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યના વડા શુદ્ધોધન અને માયાવતીના ઘરે થયો હતો। બીજો સવાલ, બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય સત્ય કે સમ્યક દર્શન નામથી ઓળખાય છે। ત્રીજું, ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા અને દુઃખોનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે। અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। ચોથો સવાલ, કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે? તો આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે। પાંચમો સવાલ, મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4a, નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો। એમાં પહેલું છે ગૌતમ બુદ્ધ।
ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. ત્યાર પછી છે બીજું મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થંકર છે. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડી ગ્રામમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. મહાવીર સ્વામી જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે. ત્યાર પછી બી, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતાઓ જોવા મળે છે? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી. પહેલું, બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ પણ તેમણે જણાવ્યું હતું. ત્યાર પછી બીજો સવાલ, સિદ્ધાર્થે શા માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો? તો ગૌતમ બુદ્ધે 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેઓ પોતાના સારથી છન્ન અને પ્રિય અશ્વ કંથકને લઈ ચૂપચાપ ઘર છોડી અને ચાલી નીકળ્યા. રાજ્યની બહાર નદી કિનારે જઈને ગૌતમ બુદ્ધે પોતાના રાજવી પોશાકનો ત્યાગ કર્યો. તેમણે તેમના તમામ આભૂષણો સારથી છન્ને આપી કંથકને લઈને રાજમહેલ જવા માટે આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી વન તરફ ચાલી નીકળ્યા. ત્યાર પછી ત્રીજો સવાલ, સમ્યક દર્શનનો અર્થ સમજાવો. સમ્યક દર્શન શબ્દનો અર્થ છે સાચો દ્રષ્ટિકોણ અથવા તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું દર્શન. સમ્યક દર્શનનો અર્થ છે સત્યમાં શ્રદ્ધા રાખવી અને વિશ્વને અવિરત સત્યની દ્રષ્ટિમાં જોવું. તે જાતિ, વિષય અથવા તો પ્રતિકારના ભ્રમથી મુક્ત છે. ત્યાર પછી છે ચોથું, મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશોને તમારા શબ્દમાં લખો. મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પહેલું, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે ધર્મચક્ર પ્રવર્તન. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સર્વપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બીજું છે નિર્વાણ. બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. ત્રીજું છે અહિંસા. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. અપરિગ્રહ. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો આપેલા રેખાંકિત નકશામાં દર્શાવો. ચાલો, તો અહીંયા આપણને 7 સ્થળો આપેલા છે. તો નકશાની અંદર તમે જોશો તો લુંબિની અને કપિલવસ્તુ જે છે તે હાલમાં નેપાળ રાજ્યની અંદર આવશે. ત્યાર પછી છે સારનાથ. તો અહીંયા તમે જોશો તો ઉત્તર પ્રદેશની અંદર અહીંયા સારનાથ આવશે. ત્યાર પછી અહીંયા કુંડગ્રામ આવશે. ત્યાર પછી અહીંયા જે છો પાવાપુરી, મધ્યપ્રદેશમાં સાંચી અને ગુજરાતમાં અહીંયા ભાવનગરમાં પાલિતાણા. મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ નંબર 5 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ 4, તેમાં પાઠ નંબર 11ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 6ની, તેના દરેક વિષયના દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.